વિશ્વના વિવિધ દેશોના પતંગબાજો સહિત દેશના અને ગુજરાતના વિવિધ જિલ્લાઓમાંથી પતંગ રસિયાઓએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો। અવનવી પતંગો ચગાવતા આકાશ પણ રંગબેરંગી પતંગોથી શોભી ઉઠ્યું હતું। ઉત્તરાયણના પર્વને હવે ગણતરીની કલાકો બાકી છે, ત્યારે રાજકોટના ડીએચ મેદાન ખાતે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું। આ તકે સાંસદ પરસોત્તમ રૂપાલા, રામભાઈ મોકરિયા, ધારાસભ્ય રમેશ ટીલાળા, દર્શિતાબેન શાહ, રાજકોટ શહેર ભાજપ પ્રમુખ મુકેશ દોશી, રાજકોટ મનપા કમિશનર તુષાર સુમેરા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। લોકસભાના સાંસદ પુરુષોત્તમ રૂપાલાએ પતંગ મહોત્સવ અંગે જણાવ્યું હતું કે વડાપ્રધાન જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે પતંગ મહોત્સવનો પ્રારંભ કરાવ્યો હતો, જેને લઈને આપણો તહેવાર આંતરરાષ્ટ્રીય સ્તરે ખ્યાતિ પામ્યો છે। પતંગ દોરાના ઉદ્યોગનું ટર્નઓવર વધ્યું છે, જો કે લોકોએ બને ત્યાં સુધી સ્થાનિક દોરીનો ઉપયોગ કરવો જોઈએ તેમજ કાચના ઉપયોગવાળી દોરીનો ઉપયોગ ટાળવો જોઈએ। આ સાથે જ લોકોએ બહાર નીકળતી વખતે પણ સેફટી રાખી વાહન ચલાવવા અપીલ કરી હતી। અમરેલીમાં પાટીદાર દીકરી સાથે બનેલી ઘટના મામલે રૂપાલાએ જણાવ્યું હતું કે મેં પહેલા પણ કહ્યું હતું અને આજે પણ આપના માધ્યમથી કહું છું કે આ બનાવમાં પોલીસે ઉતાવળ કરી છે। એસપી દ્વારા આ મામલે કમિટી નીમવામાં આવી છે અને જવાબદારોની સામે યોગ્ય કાર્યવાહી થશે તેવી મને આશા છે। કોંગ્રેસ આ ઘટનાને અલગ દિશામાં લઈ જઈ રહી છે। હાલમાં નનામી લેટર વાયરલ કરવાનો રોગ ફેલાયેલો છે। અમરેલીમાં જૂથવાદ અંગે જણાવતા તેમણે કહ્યું હતું કે મારું કોઈ જૂથ નથી। ઉત્તરાયણની આપ સૌને ખૂબ ખૂબ શુભકામનાઓ। પતંગોત્સવ, આંતરરાષ્ટ્રીય પતંગોત્સવ 2025 રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન અને ગુજરાત પ્રવાસ નિગમના સંયુક્ત ઉપક્રમે આજે અહીંયા રાજકોટની અંદર પ્રારંભ થઈ રહ્યો છે। એને મારી શુભકામનાઓ પાઠવું છું। આંતરરાષ્ટ્રીય અને અન્ય પ્રાંતમાંથી આવેલા સૌ પતંગવીરોને એમનું સ્વાગત કરું છું અને એમને શુભકામનાઓ પાઠવું છું। આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં પોલેન્ડ, મોરોક્કો, ઇન્ડોનેશિયા, ઇઝરાયલ, મલેશિયા, ફિલિપાઇન્સ સહિતના 16 દેશો તેમજ ભારતના અલગ અલગ 7 રાજ્યોના પતંગવીરોએ ભાગ લીધો હતો। પતંગવીરો દ્વારા ઉડાવવામાં આવેલા પતંગોમાં સેવ અર્થ, બેટી બચાવો, બેટી પઢાઓ, કોબ્રા, રિંગ કાઇટ, આઈ લવ રાજકોટ સહિતના સંદેશાત્મક પતંગો અને મેક્સિકોથી આવેલા પતંગબાજની 25 મીટર લાંબી અને 18 મીટર પહોળી ડ્રેગન કાઇટ, તો હૈદરાબાદથી આવેલા 19 વર્ષીય આકાશની 15 કિલોની રેઇનબો સ્પિનર સહિતની પતંગો આકર્ષણનું કેન્દ્ર બની હતી। આંતરરાષ્ટ્રીય પતંગોત્સવ અંગે સ્ટેન્ડિંગ ચેરમેન જયમીન ઠાકરે જણાવ્યું કે દુનિયાના 16થી વધુ દેશોના અને ભારતના 7 રાજ્યો ઉપરાંત ગુજરાતના અન્ય જિલ્લાઓમાંથી આવેલા 160થી વધુ પતંગ શોખીનોએ પતંગોત્સવમાં ભાગ લઈને રાજકોટમાં મકર સંક્રાંતિના પર્વમાં અનેરો ઉત્સાહ જગાવ્યો છે। વિવિધતામાં એકતા સમાન આ પર્વમાં સૌ સાથે મળીને નવી આશાઓનો અને ઉમંગનો પતંગ આકાશમાં ચગાવીએ તેવી ભાવના વ્યક્ત કરી। તેમણે શહેરીજનોને ઉત્તરાયણના પર્વની શુભેચ્છાઓ પાઠવી હતી। રાજ્યસભાના સાંસદ રામ મોકરિયા પણ આ તકે હાજર રહ્યા હતા।